મહેસાણા જિલ્લામાં આજે લોકશાહીનો મહાપર્વ એટલે કે મતદાન દિવસ ભારે ઉત્સાહ અને શાંતિપૂર્ણ વાતાવરણમાં ઉજવાઈ રહ્યો છે। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મહાનગરપાલિકા, નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતના વિસ્તારોમાં મતદાન પ્રક્રિયા સુવ્યવસ્થિત રીતે ચાલી રહી છે। વહેલી સવારથી જ મતદાન મથકો પર મતદારોની લાંબી લાઈનો જોવા મળી હતી। યુવાનો, મહિલાઓ અને વડીલો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી બન્યા હતા। ખાસ કરીને પ્રથમવાર મતદાન કરનારા યુવાનોમાં અનોખો ઉત્સાહ જોવા મળ્યો હતો। પ્રથમવાર મતદાન કરનારા જીલ પટેલે જણાવ્યું હતું કે પહેલીવાર મતદાન કરી મને ખૂબ જ ગર્વ અને આનંદની લાગણી થાય છે। જ્યારે તિલક પટેલ, જે રાજકોટમાં MBBSનો અભ્યાસ કરે છે, તેઓ ખાસ પોતાના ગામ મોટી દાઉ આવીને મતદાન કર્યું હતું અને જણાવ્યું હતું કે મતદાન કરવું એ દરેક યુવાનની ફરજ છે। તેજલબેન પટેલે જણાવ્યું કે મતદાન માત્ર અધિકાર નહીં પરંતુ એક જવાબદારી પણ છે। દેશના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક નાગરિકે મતદાન કરવું જરૂરી છે। આ અવસરે અનેક આગેવાનો અને પ્રતિનિધિઓએ પણ મતદાન કરીને લોકશાહીની પરંપરાને મજબૂત બનાવી। હરિભાઈ પટેલે જણાવ્યું કે દરેક મત દેશના ભવિષ્યને દિશા આપે છે। જ્યારે મયંકભાઈ નાયકે મતદારોને લોકશાહીમાં સક્રિય ભાગીદારી માટે પ્રેરિત કર્યા। મુકેશભાઈ પટેલે પણ લોકોને જાગૃત રહી મતદાન કરવાની અપીલ કરી હતી। મતદાન મથકો પર સુરક્ષાની કડક વ્યવસ્થાઓ વચ્ચે સમગ્ર પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આગળ વધી રહી છે। દરેક વર્ગના મતદારોનો ઉત્સાહ અને સાબિત કરે છે કે લોકશાહી માત્ર એક વ્યવસ્થા નહીં પરંતુ દરેક નાગરિકનો ગૌરવ છે। પટેલ તેજલ। આજે જે તમે મતદાન કરીને આવે છે એ બાબતે શું કહેશો? મતદાન જરૂરી છે। મતદાન બધાનો હક છે। હક તો ઠીક પણ ફરજ છે। મતદાન કરવું જરૂરી છે। એનાથી આપણા દેશનું ભવિષ્ય બને છે। શું નામ આપણું? ભગવતસિંહ બચુભા ઝાલા। આજે જે મતદાન કરવામાં આવ્યા છે એ બાબતે શું કહેશો? મતદાન આજે 26 તારીખ છે। સવારે વહેલે 7 વાગ્યાથી મતદાન શરૂ થઈ ગયું છે અને હું તો પોતે વહેલા આવ્યો જ છું, પણ અન્ય મતદાતાઓને પણ અપીલ કરું છું કે ગરમીની સિઝન છે અને વહેલી તકે 1 વાગ્યા સુધીમાં વધુમાં વધુ મતદાન થાય એ બધાને નમ્ર અપીલ છે અને ખાસ કરીને રાષ્ટ્રહિતમાં મતદાન થાય એ બધાને નમ્ર અપીલ છે। શું નામ આપણું બા? શાંતાબેન બાબુભાઈ પટેલ। આજે જે તમે મતદાન કરીને આવ્યા છો એ બાબતે શું કહેશો આપ? સારું છે। કેવું લાગ્યું તમને મતદાન કરીને? સારું સારું। આ બાબતે શું કહેશો? બીજાને મત આપવો જોઈએ કે નહીં? કેવી આપવો જોઈએ। આજે મહેસાણા મહાનગરપાલિકાનું પ્રથમ વખત મતદાન યોજાઈ રહ્યું છે। લોકશાહીના મહાપર્વ ચૂંટણીમાં સમગ્ર ગુજરાતમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં મતદાન આજે યોજાઈ રહ્યું છે। મારી આપના માધ્યમથી ગુજરાતના સૌ મતદારોને વિનંતી છે કે લોકશાહીના મહાપર્વમાં આપણે સૌ ભાગ લઈએ અને રાજ્યને, ગામડા, નગર, તાલુકા, જિલ્લા અને મહાનગરને મજબૂત કરવા માટે આપણા મતાધિકારનો ઉપયોગ કરીએ। ગામડા થકી તાલુકો, તાલુકો થકી જિલ્લો, જિલ્લા થકી રાજ્ય અને રાજ્ય થકી દેશને મજબૂત કરવા માટે આપણે સૌ આપણા મતાધિકારનો શાંતિપૂર્વક ઉપયોગ કરી અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં આ મતદાન કરીએ એવી આપ સૌના માધ્યમથી અપીલ પણ કરું છું ને શુભેચ્છાઓ પણ પાઠવું છું। શું કહેશો સાહેબ આજે મતદાન દિવસ નિમિત્તે? લોકશાહીના પર્વમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું આજે મતદાન થઈ રહ્યું છે। મેં પણ આજે મારા મતનો અધિકારનો ઉપયોગ કરી મેં મારા ગામે આજે મતદાન કર્યું છે અમે। અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અને દેશની કોઈપણ ચૂંટણીમાં લોકશાહીમાં લોકોએ મતદાન કરવું જોઈએ। મતદાનની જાગૃતતા પ્રત્યે સભાન રહેવું જોઈએ અને લોકોએ વધુમાં વધુ મતદાન કરીને લોકશાહીના પર્વને ઉજવવું જોઈએ અને લોકોનો વિશ્વાસ એ જ આવનારા દિવસોમાં લોકોની આશા બની રહેશે। તો એ પ્રસંગે લોકશાહીમાં તમામ લોકોએ મતદાન કરવા સૌને અપીલ કરું છું। મેં પણ આજે મતદાન કર્યું છે, આપ પણ મતદાન કરો અને લોકશાહીને મજબૂત બનાવો। શું નામ આપણું અને આજે જે મતદાન કરવામાં આવ્યો છે પહેલી વાર એ બાબતે શું કહેશો? મારું નામ તિલક પટેલ છે અને આજે પહેલી વાર મેં મતદાન આપ્યું। આમ તો ઈવીએમ મશીન અત્યાર સુધી તો મોબાઈલમાં અને પુસ્તકોમાં જ જોઈ હતી, પણ આજે પહેલી વાર ઈવીએમ મશીનના અંદર મતદાન આપ્યું એટલે બધાને મતદાન આપવું જ જોઈએ। બાબતે બીજા યુવાનોને તો તમે શું સંદેશો આપશો? બીજાને હું એટલું જ કહેવા માંગીશ કે જેમ આપણને ભણાવવામાં આવે છે કે ડેમોક્રેસી ઇઝ ફોર ધ પીપલ, ઓફ ધ પીપલ, બાય ધ પીપલ, એટલે આપણા માટે જ આ બધું થઈ રહ્યું છે, તો આપણે ચોક્કસપણે મતદાન કરવું જ જોઈએ। તમે અભ્યાસ શામાં કરો છો અને ક્યાંથી મતદાન કરવા આવ્યા?
હું હાલમાં અત્યારે રાજકોટ ખાતે પંડિત દીનદયાલ ઉપાધ્યાય મેડિકલ કોલેજના અંદર પ્રથમ વર્ષ MBBSનો અભ્યાસ કરું છું અને રાજકોટથી ખાસ મતદાન માટે અહીંયા મહેસાણા આવ્યો હતો. મારું નામ પટેલ જીલ. શું કહેશો આજે જે તમે મતદાન કર્યું છે એ બાબતે શું કહેશો? હું પહેલી વખત મતદાન કરવા આવ્યો છું. એનો મને ખૂબ સરસ અને આનંદ આવે છે. મત એ આપણો હક છે અને તે આપણો અધિકાર છે, એટલે બધાએ મત આપવો જ જોઈએ. ધન્યવાદ.